કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવું લે ઉપલા હવે છે ને તું કપડા નો લેતો આવી જ વાતો કરે. એના જ લે હવે એ આપણે બદલી નો દે એટલે 2 દીમાં ટાળી દે અમારું દરરોજનું છે. આવું. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમારે સવારમાં તો મિષ્ટાન બની ગયા છે. જો દાળ ભાત બની ગયા છે, આમાં થીપડાનો લોટ બની ગયો છે અને અત્યારે સવારના વાગી ગયા છે 8. એટલે અમારે સવારમાં રાયતું બની ગયું છે. મમ્મીને બહાર જવાનું છે ડબરા ઉત્સવમાં. અને પપ્પા જો હવાની જેમ રોજ પૂજા કરવા બેસી ગયા છે. અને આજ તો તડકો નીકળ્યો, પણ તડકો તો એવો નીકળ્યો છે મને લાગે વરસાદ તો આજે આવશે જ તે, કેમ કે 3-4 દિવસની આગાહી છે. એટલા માટે પપ્પાને જો જય સ્વામિનારાયણ આપણે કહી દઈએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજ પપ્પા મોડું થઈ ગયું તમારું? કાલ તો તમે વહેલા હોઈ ગયા હતા એવું છે? હા, ખબર જ નથી તમે ક્યારે હા. અત્યારે વાગી ગયા છે સવારના 8:30. પપ્પા જાય છે કારખાને. પપ્પા તમારે 8:30 ને 8:30 થઈ ગયા હો. 8:30 થઈ ગઈ. તમને અહીંયા કઈ કે શેઠ મોડા જાવ તો હાર. મમ્મી ક્યાં ગઈ? મમ્મી મધર તો અહીંયા હતી. એટલે બોલો, ડ્રેસ બદલતી હતી પહેરતી હતી નવો. મમ્મીને કેવું ખબર, નવા કપડાં લાવે ને એટલે તરત પહેરી જ લેવાના. આમ જોઈ લો કેવો લાગે છે. તમે લોકો કહેજો મેં એને લેવડાવ્યો છે. ખાઈ લીધો. હા, જો કેટલો મસ્ત લાગે છે ને. જો મારા પપ્પાએ કીધું પેટ નથી દેખાતું. આ શું નહીં દેખાતું ને પપ્પા? હા જ લેવા સવે ડ્રેસ. તો તને હું કહેતી હતી કે મમ્મી તું આવા લે. પણ છે ને મને ઓલા ગળા ગમતા ને સ્ટેપ ઈ કેવું હોય મમ્મી, અહીંથી ગળું હોય ને તો તને જો આ પેક થોડું ગમશે તો કેવું હાલ. એટલે પેક ગળા જ ગમે મને વધારે. આમાં ઓલો જોડો પડે એવો નથી પડતો. ના ના હારું છે. તમે લોકો કહેજો મમ્મીને કેવો ડ્રેસ લાગે. ના ના આવા હારું છે. ડ્રેસ લેવા જોઈએ કે ન લેવા જોઈએ? કયો પેટ તમે. તોય હારું છે. બધી રીતે મસ્ત લાગે છે મમ્મી, ના ના હારું છે. મસ્ત લાગે છે. ગુડ મોર્નિંગ, જય જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજના લોગમાં આપનું સ્વાગત છે. આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે ક્યાં જવાનો પ્લાન છે? આજે અમારે જવું છે આમ ને આ મને ટી-શર્ટ બી માલે પણ આ શર્ટ તો એવો ને એવો પાછો એવો ને એવો જ લેવો પાછો. હજી પડ્યો છે એમ. ક્યાંય નથી પડ્યું. મારા પપ્પાને કીધું ઈ ક્યારે અમે અમદાવાદ લગ્ન કરવા ગયા 3 વર્ષ પહેલાનો શર્ટ છે. ત્રણે કલર લઈ લીધા એમ ને એના ઈ એને ગમતા હતા ને એવા જ લેવા દીધા. એને ગમતા હતા. મેં આયા હંકેલેલા હું જોઉં છું કે પણ ઈ 4-5 પેન્ટ છે, સાલુમાં પહેરે છે ને આમે જાય છે. જોઈ બેન આ પેન્ટ છે. બહાર જાય તો ઈને ઈ જ પહેરે છે. ખુલતા જ લેવાના પેન્ટ હોય ને. હવે લુગડું નથી લેવાનું હો કોઈનું એવું નથી લેવાનું. નહીં. ઓહો જામે છે. હવે લુગડું નથી લેવાનું. ઉપલા હવે છે ને તું કપડા નો લેતો મને પૂછાવો દે. એમ હા, અને આમ જોતો તું આ બધા એ ખરખા લઈને એવો આની જો બારે આપણે બહુ યાર 3 પાસા દઈ આવવાના છે, 2 આમાંથી ઈ પપ્પાનું પેન્ટ છે. પણ પહેરતા ઈ નથી. પહેરતા હું ભાળતી જ તો આ એમને એમ નથી. પહેરે. નાઇટ ડ્રેસ પહેર્યા હોય આખો કોણે દી. કીધું? દર્શન અમે તો હવે બ્લોગમાં પહેરો જોતી નથી. જો પહેરો છે ને આ જોઈ લેજો. એમને રોજ દર્શન પહેરીને જાય છે. 8 થી 10 જોડ લુગડા રખાય, 2 જોડ 4 જોડ એને નવા લઈ લીધા પછી હવે એને આખું વર ન લેવા હોય. થઈ ગયું. ઈ પોતે 4 ડ્રેસ દઈ દીધા છે એમનેમ ને એમને. પણ એમને મેં દઈ જ ન દીધા હોય. મારા ફૂલ પહેરેલા હોય. ફૂલ પહેરેલા નથી. પૂછ સપલ લાવી છે ને તો ઈ સપલ સપલ અને પહેરાવીને હવે નથી સંપલ ગમતા. એક બતાવો. બદલાવા જાવ છે નહીં, એ વાત. તો આ એક ડ્રેસ લીધો, હા આ એનો દુપટ્ટો, આ એનું નીચેનું સલવાર, પછી આ એક ડ્રેસ લીધો. મને આ કલર બહુ ગમતો હતો અને સરસ લાગતો હતો. થોડો ખરખો માર કરાવવો જોઈએ ફિટિંગ. જો એક આ લીધો, ત્રણ ડ્રેસ મેં લીધા. જો આ ડ્રેસ મેં લીધો. આ થોડો ઘેર છે ને ઓછો કરાવી લઈશ. સપો સપ છે ઈ નો અનારકલીમાં ઈ એના જ લે હવે આપણે બદલી ન દે. તારલી વાળા હાલ લે બદલાય એવી. કોટ સેટ મસ્ત છે. ઓર સેટ પહેરા ઈ જ બહુ મસ્ત લાગે. મસ્ત છે તમે. આટામાં દીકો ઉતાવળ થયો ના રે ના. હાલો આવજો. હવે સાંજે અમે 10-11 વાગે આવશું.
જો આમ જો આમ જો કપડા આપ્યા ને હા ત્યાં છીએ ઘરે જો રખડું 12:15 થઈ ગયા છે અને અમે કામ કરીને ફ્રી તો નથી ગયા આવ્યા અમે ઓફિસે જ 11 વાગે આવ્યા હે ને દર્શન ઓફિસે જ 11 વાગે આવ્યા દર્શન એમ જીમમાં જાય તમને ખબર છે ને લોકોને કે સવારમાં જીમમાં જાય આવે 8:30 આવે પછી આમ તમારે રાજાશાહી હોય એમ 10 વાગ્યા સુધી બેસવાનું સોફે અને 10 વાગે પછી 10 વાગે હોય કાં તો 9:30 હોય 9:45 એમ નાવા જવાનું પછી આમ તમારે ઘડીક આમથી આમ આટા મારવાના હે ને એ સાંભળે હું બોલું નહીં પછી 10 વાગે નાવા જવાનું પાછું ઘડીક બેસવાનું અને પછી 10:30 11 થઈ તે નીકળવાનું ઘરેથી અને 11 ઓફિસે પહોંચવાનું આવો એનો કાર્યક્રમ છે સવારનો આમાં કાંઈ ખોટું છે દર્શન આપણું ગળું દુખી જાય કેટલું કહે કે હાલો ઓફિસે વહેલા વહી જાય ના રે ના એને તમારે બિંદાસી એની ધૂનમાં જ હે ને અત્યારે 12 વાગી ગયા છે 12:20 થઈ ગઈ છે મને લાગી છે ભૂખ કેમ કે એણે મોડું શેક પીધું એટલે એને તો ન લાગે પણ મેં તો વહેલા શેક પી લીધો હોય એટલે મને તો ભૂખ લાગે એટલે વિચાર્યું કે હાલો આપણે જમવા બેસીએ કેમ કે આપણે પેટમાં બોલે છે ઉંદરડા તો ચાલો હવે અમે ફટાફટ જમી લઈએ ને જમીને પાછું કામ બેસવાનું છે હજી તો 2-3 વ્લોગ રીલ બધું ભેગું થઈ ગયું છે ચાલો તો જો મસ્ત જમવા બેસી ગયા છે એઝ ઓલવેઝ અને ખાવામાં આજે એકદમ મસ્ત ડીશ લાવ્યા છે એ તમને બતાવી દાળ ભાત દહીં અને આ હું રાયતું જોઈ લો છે બીજી કોઈ વસ્તુ નહીં સાશે નહીં લ્યો ને તમારે ઢેબરા ખાવા ઢેબરા ખાવાસ પણ હમણાં નહીં હા કેટલા 10-15 દિવસ પછી તો હું રાયતું લાવી તમને રાયતું ભાવ કાંઈ નહીં સુગંધ તો મસ્ત થઈ ચાલો તો શરૂ કરીએ અત્યારે વાગી ગયા છે 4:30 હું જાઉં છું રિક્ષાની સફરમાં ઘરે એમ કેમ કે હવે નવરાત્રી આવે એટલે નવરાત્રીની થોડી તૈયારી કરવી પડે ને મારે પડે તો પછી એટલે હું જાઉં છું ઘરે અને દર્શન કુમાર અમારે આવશે સાંજે અને અત્યારે એને મસ્ત જમરૂ ખાઈ લીધું છે એટલે એને પેટ ભરાઈ ગયું ખાલી છે તો હવે સાંજે શેક ને કે થાલા બાલા કાંઈ નહીં લે ખાલી શેક એમ ને ઓનલી શેક તો હું તો જો કે રસ્તામાં જોઉં છું પાણીપુરી મળે મસ્ત તો હું ખાઈ લઈ તું નો બી ખાઈ લેજો ગયા છે 9 અને હજુ દર્શન આવ્યા નથી આજે આપણે બહુ મોડું થઈ ગયું અને જો પપ્પા હાટું રીંગણ શાક ને રોટલો બનાવ્યો હતો અને અમારી માટે ઢોસા અને ચટણી બનાવી હતી અને આજે તો મમ્મી બહુ થાકી ગઈ છે ડબરા ઉત્સવમાં ગઈ હતી ને એટલે મમ્મી ડબરા ઉત્સવમાં કઈ જગ્યાએ ગયા તમે હા બધા આવ્યા હતા કોકો આપણી બિલ્ડિંગ વાળા ગયા હતા પપ્પા એટલે એવું બધું છે અને આજે અમારા ઘરે મહેમાન આવવાના છે તો અમારે જો કામ તો કેટલું બધું બાકી છે આ તો હોય હાલો ફટાફટ આપણે જમી લેવી આજે ઘરે આવ્યો ને ત્યાં મસ્ત ઢોસા બન્યા હતા આજે હું ઘરે આવ્યો જ છું જોઈ લો આખું એઝ ઓલવેઝ રસોડું ખાલી જોઈ લો અને મારી અહીંયા ડીશ તૈયાર થઈ ગઈ છે જોઈ લો એક નંબર ડીશ તૈયાર થઈ ગઈ છે અને શ્યામલાભાઈ અહીંયા જમે છે જોઈ લો બહુ ફોન નથી બતાવો હે તારું નથી બોલવું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કહી દે તું અહીંયા આવીને બોલ ને તો દેખાય બરાબર તું અહીંયા આવીને બોલ ને તો દેખાય તું કાલ પછી ટીવીમાં આવીશ સારું નો કહેવાય હા ફોટાને એવું કાઢી દે પછી બે એ રીતે ને બાળકને ચીકું જાવ પણ તો કોને પૂજા એને અમારી પપ્પા એટલે આપ સ્વામિનારાયણ અમારું નામ એને સારું કહેવાય જો સેમુન દાદા આવી ગયા છે રૂમમાં મસ્ત અને હોવાની તૈયારી ચાલે છે બધાની કાસેમભાઈ
શ્યામભાઈ શ્યામભાઈ ક્યાં ગયા તમે જોયા ભાઈ ક્યાં ક્યાં જતા હતા ક્યાં જતા હતા મંદિર બાજુ જતા હતા તમે જોયા તે જોયા એ હારી 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 અને અહીંયા રાજલ જો આમ જો હવે આ ઓલું લીધું છે ને એટલે ફેરવા પડશે આમ જો એટલે 2 દીમાં ટાળી દે હા હા બે દિવસ એમ ટળી જતા હશે નવું લીધું છે એટલે હવે જો આમ જો ઓલી હોસ્પિટલમાં નો પેશન્ટને ફેરવતા હોય એમાં બહુ પેટ ફેરવતા આવડે. એક રૂમમાંથી 2 રૂમમાં ફેરવા કરશે જો ગરમા ગરમ શીરો શીરો બનવા માંડ્યો કે ખુખડીની કે વાત આવતી હતી ને ફૂકડી નથી કરવી કાંઈ શેમ નથી ખાતો વિડીયોમાં મજા આવતી હોય ઉગરો ખાઈ તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આવ હું આમ બોલું છું એટલે બહુ મજા આવી છે આવ જોઈ લો નકરું કામ અગતી કામ કઈ ઉવાનું કામ જ ના અરે બસ કામ જ કામ હે દર્શન આ એમ તો આ આવું લે આ આ સાયલું કાળું થઈ ગયું અરે અરે લોખંડ જેવું અરે અરે તે ગોળમાં શું હશે તો વિચાર કોને ખબર ભાઈ બોલ કેટલો આમાં એસિડ હશે ગોળમાં એસિડ લે આવીશ વાતો કરે અહીં એમને દર્શનની સાયલું કાળું હતું અને હું કે ખબર ઈ કે આમાં આ સાયલું જોઈ કે ગોળનું પાણી નાખીને હવે રોજ શેરો એમાં જ બનાવે છે અને પ્રકૃતિ અને એમની મમ્મી પ્રકૃતિનો ગોળ છે પણ તોય ખબર નહીં કે આ નામ તો શેરોય કાળું છે. કાંઈ શેરો કાંઈ કાળો નથી હો ખોટું છે હા અને એમની મમ્મી લોજી કે એમાં એસિડ આવે પ્રકૃતિ વાળા બિચારાને કોઈ સસ્પેન્ડ ન કરી ગોળ ગોળ બસ કાંઈક હશે. મમ્મી કે ની હાસો તો અમારું દરરોજનું છે આવ રે છે ને દાદા આવે છે છે ને દાદા આવે છે આ ચલો કરી નહીં તો જવા દે. મમ્મી ચલો ચલો એક ફોટો નહીં જવા દે તો. પપ્પાને નહીં માર ગોટો વળી. હું કે છો આવો હે? ઓરલ ફિલ્મ. દર્શનની તારી એક રીલ બનાવી નાખજો. જોઈ લો શ્યામલા બાપુ જોઈ લો રાતના 11:15 વાગી ગયા છે અને બધા સૂઈ ગયા છે અને દર્શનને કેવી એક્ટિંગ કરતા આવડે છે એ તમને લોકોને ખાસ ખબર જ હશે ન ખબર હોય તો વ્લોગ જોતા હો અને લાઈક કરો અને તમારા ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરો તો આજનો વ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના નવા વ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય